અમરેલીની સિવિલ હોસ્પિટલમાં 30મી જૂને મોડી રાત્રે કાર ચડાવીને હત્યાના પ્રયાસનો સનસનાટીપૂર્ણ બનાવ સામે આવ્યો હતો. અગાઉના ઝઘડાનું મન દુઃખ રાખીને આરોપી જયસુખ ખેતરિયાએ પોતાની કાર 3 યુવકો પર ચડાવી દીધી હતી અને એક યુવક પર તો રિવર્સ લઈને ફરીથી કાર ચડાવી હતી, જેમાં 2 યુવકોને ગંભીર ઇજાઓ થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને એસઓજી ટીમે આરોપી જયસુખ ખેતરિયાને મોટી ગરમલી ગામની સીમમાંથી ઝડપી પાડ્યો છે. તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. આ ઉપરાંત આરોપીના ઘરે દરોડો પાડતા ગેરકાયદે વીજ કનેક્શન પણ ઝડપાયું હતું, જેમાં પીજીવીસીએલ દ્વારા 60,000થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ સેક્શન 109 અંડર અટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ રજીસ્ટર કરવામાં આવેલો હતો, જેનામાં ફરિયાદી અજયભાઈ ચૌહાણ તથા સાહેબ રવિભાઈ વેગડા અને તેમના મિત્ર હિતેશ કુમાર ગેલાતર એ ત્રણેય સિવિલ હોસ્પિટલમાં કેન્ટીન તરફ જઈ રહ્યા હતા. એ સમયે આ કામના આરોપી એક સિલ્વર કલરની i20 વ્હીકલ જેનો રજિસ્ટ્રેશન નંબર GJ12DA2565 ને લઈ પૂર ઝડપે આ લોકોની તરફ લાવી અને આ જે કામના જે ફરિયાદી છે તેમને માથાના ભાગે તથા દાઢી પર અને ડાબા નેણ પર ઈજા કરી હતી. તે સાથે હોસ્પિટલમાં પડેલી 2 બોલેરો વાહન છે તેના પર પણ ઈજા કરી હતી અને આ જે કામના આરોપી છે તેમને ફરી એક વખત ગાડીને રિવર્સમાં લઈ આવી પૂર ઝડપે આ લોકો ઉપર ચડાવવાનો ઈરાદો કરી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ કામના જે આરોપી છે જયસુખ અરસણ ખેતરિયા, એમની ગઈકાલે 23/30 ધોરણસર અટક કરવામાં આવેલી છે. એમની સાથે સાથે આ જે આરોપી છે તેમના ઘરે ઇલીગલ ઇલેક્ટ્રિસિટી કનેક્શન લાગેલું હતું, જે વીજળી વિભાગ સાથે સંકલનમાં રહી અને તેમના ઘર પર આશરે 60,000થી વધુનું ફાઇન પણ કરવામાં આવેલું છે. આ સિવાય આરોપી છે એમની પર ભૂતકાળમાં પણ 3-4 ગુના રજીસ્ટર કરવામાં આવેલા છે.